જય જવાન જય કિસાન મિત્રો સોયાબીનની હાલત બહુ ખરાબ કરી નાખી છે. વરસાદે બહુ સારો વિકાસ થયો તો હવે ફ્લાવરિંગ છે પણ બહુ ખરી ગયો છે. કમળ સુધી અને વલ થયો તો પણ જો આમ ઢારી રાખ્યા બધા હાવ. જુઓ પડી ગયા બધા જો વહેલા રોગા વહેલા જેવું થઈ ગયું. નુકસાની ખૂબ થઈ છે. હવે પાછો થોડો ઘણો ફાલ લાગ્યો છે. આગળ શું થાય હવે. સોયાબીન ખૂબ જ સારા હતા. જુઓ કમરે પહોંચી જાય એવડા છે ને. વલ તો ખૂબ જ છે. પણ હા વરસાદ ને પવને છે ને ધાયરા બહુ છે. હવે ઉત્પાદનમાં કેવો ફરક પડે. આ વરસાદ છેલ્લે વરસાદ થયો એ છે ને પાણીનો વ્યવસ્થા કરી દીધી. ખેડૂતને પાણી નહીં પાવું પડે પણ બીજી બધી પરેશાની ઘણી વધારી દીધી. જ્યાં વહેલા જેવા મીંડા થવા અમુકમાં ફાલ લાગી ગયો છે. ત્યાં મસીગો જેવું મીંડી થવા. એટલે શું થાય કંઈ કહેવાય નહીં મિત્રો. આમાં આ વર્ષે સોયાબીનમાં પરેશાની બહુ છે. કેવું ઉત્પાદન થાય જોવા. નવો ફાલિંગ તો જો ફૂલે લાગે છે. હવે બધું ફૂલ લાગ્યા છે. જો અમે ફૂલ દેખાય છે. આવું પોઝિશન છે મિત્રો. જો આની હાઈડ ફ્લાવરિંગ ઘણું બધું ફ્લાવરિંગ ખરી ગયું છે. આમાં હાલ બહુ અતિશય લાગ્યો હતો. મને અંદાજ હતો કે બહુ સારું ઉત્પાદન થાય. પણ હવે કાંઈ આનું કહી શકાતું નથી કે શું થાય. જો આ છોડવા અમુક છોડવામાં સારો ફાલ રહી ગયો છે. ફાલ લાગી ગયો છે. જો અમુક વલ ખૂબ થઈ ગયો, ગ્રોથ ખૂબ થઈ ગયો. પણ હવે આ વરસાદને લીધે ફ્લાવરિંગમાં જે નુકસાની થાય એ થોડીક અઘરી છે. બાકી તો બહુ સારું જ છે મિત્રો. જુઓ ફ્લાવરિંગ એ સારું જ છે અમુક છોડવામાં. આની હાઈટ તો જો મિત્રો થઈ જો એટલે મને આવે. અને ફ્લાવરિંગ એ લાગ્યું તો છે ઠીક ઠીક. વગર મહેનતે કોઈ પણ પાયાના ખાતર સિવાય આમાં કોઈ ઉપયોગ નથી કરેલ ખાતરનો. ઈયળની દવા થાય એ જ. બાકી કોઈ જાતનો પછીની માવજત નથી નીંદવા સિવાયની. બહુ જોરદાર અત્યારે તો લાગે છે. બાકી તો નુકસાની જ. જે પેલો ફાલ હતો એમાં જે નુકસાની થઈ જો આ રીતે આમાં બધે સીંગું થઈ ગયું
એ નુકસાની તો અઘરી જ છે. મિત્રો આવું બધું છે. 30 મણ ઉપરની આછા હતી મિત્રો, કે આ માલ 30 મણ ઉપરનો માલ થાય. પણ હવે આ બધા ઢરી ગયા છે, ફ્લાવરિંગમાં ખરી ઘણું ગયું છે, એટલે કાંઈ બહુ ખાસ કહી શકાય એવું નથી કે હવે આમાં શું થાય. બાકી જે ઈશ્વરને જે દેવું હોય છે એ દેશે, હકીકત તો એ છે. તો મિત્રો આવા છે સોયાબીન આપણા. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખર્ચ વગરનું ઉત્પાદન થાય આનું ખરું, બહુ કાંઈ માવજત કરવી નથી પડતી. આની 1 વર્ષ પહેલાં 33 મણનું ઉત્પાદન આવ્યું હતું. એટલે બાકી હવામાન ઉપર આધાર મોટો. મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજા ખેડૂતને પણ બતાવજો. જય જવાન, જય કિસાન મિત્રો.